નમસ્તે. મારું નામ મિત્તલબેન વિપુલભાઈ વાન. મારું નામ સંજનાબેન સુનિલભાઈ નિંબારે. આજે અહીં અમે સરકારી માધ્યમિક શાળા ચીચીના ગાંઠામાંથી પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ રજૂ કરી રહ્યા છીએ. સૌપ્રથમ હું પ્રોજેક્ટનો હેતુ જણાવીશ. હેતુ ઇકો ફ્રેન્ડલી અને નવીનીકરણ ઉર્જાનો વિકલ્પ તરીકે છોડમાંથી વીજળી ઉત્પન્ન કરવી. સામગ્રી: એક જીવંત છોડ, માટી, કોપર ઇલેક્ટ્રોડ અને ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ, મલ્ટીમીટર અને વાયર. પદ્ધતિ: એક કુંડામાં એક જીવંત છોડ વાવો, માટીમાં 2 ઇલેક્ટ્રોડ, એક કોપર ઇલેક્ટ્રોડ અને એક ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ મૂકો. બંને ઇલેક્ટ્રોનિક તાર વડે બહાર કનેક્ટ કરો. મલ્ટીમીટરથી વોલ્ટેજ ચકાસો. છોડમાંથી મળતો વોલ્ટેજ મલ્ટીમીટરમાં બતાવશે, તે તમે જોઈ શકો છો. બેટરી કનેક્શન કરી LED પ્રગટાવી શકાય છે. પરિણામ: એક છોડમાંથી સતત થોડો કરંટ મળી રહે છે. ઘણા છોડ જોડવાથી વધારે વીજળી ઉત્પન્ન કરી શકાય છે. લાભો: પ્રદૂષણ રહિત હરિત ઉર્જા મળશે. સસ્તી અને ટકાઉ પદ્ધતિ. ભવિષ્યમાં સ્ટ્રીટ લાઇટ સ્માર્ટ ગાર્ડન સેન્ટર ઉપયોગી બનશે. મર્યાદા: એક છોડમાંથી સતત થોડું ઓછું કરંટ મળશે. મોટા સ્તરે ઉપયોગ માટે વધુ સંશોધનની જરૂર. આભાર.